જૂનાગઢ શહેરમાં આવેલા ધારાગઢ વિસ્તાર કે જે ઉપરકોટની બાજુનો વિસ્તાર છે ત્યાં લગભગ 14,000 ચોરસ મીટર જેટલી જગ્યામાં જે અનઅધિકૃત મકાનો હતા એને દૂર કરવાની પ્રક્રિયા આજ સવારથી શરૂ કરવામાં આવી છે. આ જે 14,000 ચોરસ મીટર જેટલો વિસ્તાર છે એના માટે સિટી સર્વેનો અમારો સર્વે નંબર એનો 1484 અને એના માટે તમામ પ્રક્રિયા જે નિયમસરની છે એ કરવામાં આવી છે. દબાણકર્તાઓ જે હતા એમને નોટિસ આપવામાં આવી છે અને એમને પૂરતી તક પણ આપવામાં આવી હતી કે એ લોકોએ આ જગ્યાએ કેવી રીતે મકાન બનાવે છે, પરંતુ કોઈપણ પ્રકારના એવા અધિકૃત ડોક્યુમેન્ટ એમની પાસેથી મળી આવ્યા ન હતા અને આથી આ પ્રક્રિયા પૂરી કરી અને અમે આજ સવારથી લગભગ 400 જેટલા અમારા પોલીસ અધિકારીઓ, 10 જેટલા જેસીબી, જિલ્લા વહીવટીતંત્ર, કોર્પોરેશન, પીજીવી સેલ, ફાયરની ટીમ તમામ સાથે રહી અને આ ચુસ્ત બંદોબસ્ત સાથે આજે દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે અને આ પ્રક્રિયા જે છે એ આખો દિવસ ચાલશે અને આ દબાણ જે છે એ દૂર કરવામાં આવશે. આ દબાણ જે દૂર થયા છે એમાં અમુક અનઅધિકૃત વ્યક્તિઓના પણ દબાણો દૂર થયા છે, જેમાં એનડીપીએસ છે, બુટલેગર છે, એવા પ્રકારના લોકો હતા. એને માહિતી પણ પોલીસ વિભાગ તરફથી જે અમને મળી એને લઈને એક કડક કાર્યવાહી કરવામાં આવી છે અને આમાં કોઈપણ પ્રકારના અસામાજિક તત્વો જે છે જે આ પ્રકારનું દબાણ કરે તો બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં અને આ દબાણ દૂર કરવાની જે પ્રક્રિયા છે આગામી સમયમાં પણ આટલા જ પૂરજોશથી ચાલુ થવાની છે.